ગલી ખમ્મા પધારો મારા દેશ. બરફના પહાડો હોય ને, હા હે આમ ટીવીમાં જોયા હતા. હા અહીંયા બરફનું શાક તમે ખાધેલું? બરફનું શાક બહુ મસ્ત આવે વઘારે ને બરફને. મમ્મી મારે કે પપ્પા મારે? મમ્મી. મમ્મી મારે? કેવી રીતે મારે? કેવી રીતે મારે? પછી તું રોવે? કેવી રીતે રોવે? કેવી રીતે ભમાવો? અલ્યા મને ના વગાડતા. અલ્યા જબરજસ્ત. નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે બટાકા નગરી એવી ડીસા શહેરની અંદર આવ્યો છું અને નાના નાના ભૂલકાઓ આજે આપણી જે સંસ્કૃતિ ક્યાંક ભૂલાઈ ગઈ છે, લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા રહ્યા છે, એ લોકો ફરીથી ભારતીય સંસ્કૃતિની અંદર આવે અને એમને ભારતીય સંસ્કૃતિની ખરેખર સાચા અર્થમાં ઓળખ થાય એના વિશે એક સારો એવો પ્રોગ્રામ ડીસાની અંદર કરવામાં આવ્યો છે. તો આપણે સૌ પ્રથમ તો બેનની મુલાકાત કરીએ અને પછી એ ભૂલકાઓની પણ આપણે મુલાકાત કરીએ અને ભૂલકાઓ વિશે પણ વાત કરીએ. તો બેન, આપણે જે આ પ્રોગ્રામ છે એ કઈ રીતનો છે? રવિભાઈ નમસ્કાર. નમસ્કાર. ભારત માતા કી જય. હું કિડ્સ ઓન સ્ટેમ સ્કૂલ ચલાવું છું. નાનું પ્લે હાઉસ અને સિનિયર જુનિયર કેજી ચલાવું છું. અમારી સ્કૂલની અંદર એક જ માત્ર અમે વસ્તુ ચલાવીએ છીએ. એજ્યુકેશન તો છે જ, પણ સાથે સર સંસ્કાર બહુ આપીએ છીએ. જેમ કે 12 મહિનાની અંદર જેટલા પણ તહેવારો આવીએ છીએ એ બધા જ અમે અમારા બાળકોને આપીએ છીએ. ઇવન અમારી સ્કૂલમાં જ્યારે બર્થડે સેલિબ્રેશન હોય છે ત્યારે અમે કેક નથી અલાઉડ કરતા. ઓનલી ફોર ગાયત્રી હવન ને ગાયત્રી પ્રાર્થનાથી કરીએ છીએ. શંકર ભગવાનનું હોય તો મહામૃત્યુંજયના જાપથી ભગવાનને આરાધીએ છીએ. એવી જ રીતે એક આજે છે, આમ જોવા જઈએ તો 25 ડિસેમ્બર છે, એકચ્યુઅલમાં નાતાલ છે, પણ એ આપણું નથી સર, બરાબર છે. એટલે અમે એવું વિચાર્યું કે લોકો આપણો ધર્મ છોડીને જોકર બનાવતા રહે છે, બરાબર છે. પણ મને એમ થયું કે એના કરતાં આપણા આટલા બધા 28 સ્ટેટ છે તો આપણે જ આપણી સંસ્કૃતિને અહીંયા લાવીએ. તો મારો એક આ પ્રયત્ન છે કે મારા બધા જ બાળકો એમાં એની અંદર મધર, ફાધર, દાદા, દાદી, નાના બધાએ પાર્ટિસિપેટ કર્યો છે. 3 વર્ષથી માંડીને 15 વર્ષ અને 15 પછી તો 70 પણ છે ને 75 પણ છે. એટલે મારો એક આ પ્રયાસ છે કે બધા જીન્સ ને ટોપ તો બધા જાણતા હોય છે, પણ આ કલ્ચરની અંદર કે આ કયા કયા કોસ્ચ્યુમ છે સ્ટેટને પણ ઓળખે. એટલે આ એક સ્ટેજ ઉપર લાવવાનો એક આ પ્રયત્ન છે, જે અમે બાળકોને કેટને રેમ્પ વોક દ્વારા અહીંયા આગળ એ કૃત્યો દર્શાવશું. બાળકો પણ સ્ટેજ ઉપર જતા, હા, અને હા, એમનો એક સ્ટેજ ફિયર એ વસ્તુ દૂર થાય છે અને અમે એમને કોન્ફિડન્સ આવે છે. અને આપણા ભારતની અંદર આટલા બધા સ્ટેટ છે તો બાળકોને પણ ખબર પડે કે ભાઈ આના આ કોસ્ચ્યુમ છે, આનું આ કોસ્ચ્યુમ છે. હા, પણ મારું એક વસ્તુ છે, હું કોઈ ધર્મ વસ્તુ વિરોધ નથી, પણ એટલું જ કહેવું છે કે બહારની કન્ટ્રી જો બધા તહેવાર મનાવતા હોય તો આપણે આપણા જ ભારતના દેશની અંદર આપણા બાળકોને કેમ સમજણ ના આપીએ? અને અત્યારથી જ બાળકોને આપણા ધર્મ વિશે કે આપણા સંસ્કૃતિ વિશે પણ જાગૃત કરીએ છીએ અને ખબર પડે. મેં આ જ્યારે શો ઓર્ગેનાઇઝિંગ કર્યો ને સર, તો એમાં પેરેન્ટ્સના એક જ ફોન આવતા હતા કે બિહારી શું છે, યુપી શું છે. એટલે લોકોને પણ જાણવા મળ્યું છે કે ભાઈ આ પ્રકારના કોસ્ચ્યુમ પણ અમે લોકો અહીંયા પહેરીને આવી શકીએ છીએ. એટલે અમારો આ જ એક પ્રયત્ન છે અને બાળકો પણ આપણા સ્ટેટને ઓળખે. અહીંયા આવેલા નાના નાના ભૂલકા સાથે પણ રમૂજી વાત કરશું અને એમની સાથે પણ આપણે ટાઈમ વિતાવવાનો પ્રયત્ન કરીશું. તમે અમારી સાથે જ રહો. ચલો આપણે બાળકો સાથે પણ વાત કરીએ. આજે તમે શું બન્યા? મરાઠી બન્યા. અને તમારું નામ શું છે? રીજા. અને તમે કયું ભણો છો? અને મોટું થઈને તમારે શું બનવાનું? ટીચર બનવાનું. અને ટીચર બનીને શું કરશો? બધાને ભણાવશો. તમને આ મજા આવે આ પહેરવાની? હવે મોટા થઈને શું બનશો? ટીચર બનશો. હે? અને ટીચર બનીને શું કરશો તમે? હા, મજા આવે આ કપડાં પહેરવાની? તને મજા આવે? આગળ પહેર્યા હતા એક વખત? ક્યારે પહેર્યા હતા? કાલે પહેર્યા હતા. મજા આવી હતી? અને તું મસ્તી કરે છે? હા, પછી કોઈ મારે તું મસ્તી કરે એટલે? કોઈ નથી મારતું. ક્યારે મમ્મી પપ્પા મારે નહીં? મમ્મી મારે કે પપ્પા મારે? મમ્મી મારે. કેવી રીતે મારે? એવી રીતે મારે. પછી તું રોવે? કેવી રીતે રોવે? કેવી રીતે રોવે? સાચું કે? આમનો કે કેવી રીતે રોવે બતાવી દે. 2 હાથથી બતાય. કેવી રીતે રોવે? આયુષી, તમે આ શું પહેર્યું છે? પંજાબી પહેર્યું છે. તો કે પંજાબ લેવા ગયા હતા કે અહીંયાથી મળી ગયું? હે, કોણ લાવ્યું? મમ્મી લાવ્યા. અને તું કયું ભણે છે? થર્ડમાં. કઈ સ્કૂલમાં? આદર્શમાં ભણે છે. અને મોટું થઈને શું બનવાનું? ટીચર બનવાનું. બધાને ટીચર બનવાનું. ટીચર બનીને શું કરીશ કે? અને નાના છોકરાને મારીશ? મસ્તી કરે મારીશ?
અને તને કોઈ મારે? કોઈ નહીં મારતું? મસ્તી કરે તું? હે? તો કોણ મારે? મમ્મી. મમ્મી મારે? કેવી રીતે મારે? એમ? કેવું લાગે આ કપડાં પહેરીને? સારું લાગે. કયા કપડાં કહેવાય આને? કાશ્મીરી લુક. કાશ્મીરી લુક. કાશ્મીરી લોકો તો આગળ આવવાનું. ત્યારે સફરજન બહુ વખણાય. અમારે કાશ્મીરના સફરજન. ક્યારે કાશ્મીર ગયા તમે? દઈ ગયા. ત્યાં બરફના પહાડો હોય ને? હા. હે? આમ ટીવીમાં જોયા હતા? હા. અહીંયા બરફનું શાક તમે ખાધેલું? બરફનું શાક બહુ મસ્ત આવે વઘારે ને બરફને. ખાધેલું તમે? નથી ખાધેલું? કયું ભણો તમે? 6th 6માં ભણો છો? એવું? અને મોટું થઈને શું બનશો? પ્રિન્સિપલ સ્કૂલ લો. પ્રિન્સિપલ. આ બધા ટીચર બનશે ને તમે પ્રિન્સિપલ બનશો? હા. તો પછી તમે આ બધાને સરખી રીતે કંટ્રોલ કરી શકશો? હો. કમ્પ્લીટ. અને તમારું નામ? મારું નામ ગ્રેસી જોશી. ગ્રેસી બેન, તમે મોટા થઈને શું બનશો? પ્રિન્સિપાલ. પ્રિન્સિપલ બનશો? બે પ્રિન્સિપાલ. અલગ અલગ સ્કૂલમાં જશો કે એક જ સ્કૂલમાં? અલગ અલગ. અલગ અલગ સ્કૂલમાં. તમારે કઈ સ્કૂલમાં બનવું પ્રિન્સિપાલ? મને તો જે પણ સ્કૂલમાં નોકરી મળે હું જોબ બની જઈશ. અને મમ્મી પપ્પા ક્યારે મારે ખરા તમને? મારે? કોણ મારે? મમ્મી મારે કે પપ્પા મારે? બંને. બંને મારે ભેગા થઈને? 50-50. 50-50. વધારે કોણ મારે? મમ્મી મારે કે પપ્પા? કોઈ નહીં વધારે તો. બધા થોડું થોડું મારે એમ? કેવી રીતે મારે? ગાલ ઉપર મારે? ના. તો પાછળ. પાછળ મારે? ધોઈ નાખે? ના. તો એક બે ઝાપટ જ મારે. પછી રડો તમે? ના. નહીં રડ. આમ મજા આવે માર ખાવાની કે ના મજા આવે? મજા આવે. મજા આવે. ગણી ખમ્મા પધારો મારા દેશ. શું નામ તમારું? માહી. માહીબેન. માહીબેન, આજે તમે કયા કપડાં પહેર્યા? મારવાડી. મારવાડી કપડાં પહેર્યા. આ જે બીજા પશ્ચિમી સંસ્કૃતિના કપડાં આવે જીન્સ પેન્ટ એવું તમને નથી ગમતું? ના. નથી ગમતું? તમે ઓલું બોલતા હતા ને આવો મારે દેશ, એક વખત એ બોલી જાઓ. ગણી ખમ્મા પધારો મારા દેશ. કહેવાય છે ને કે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે અને નાના બાળકમાં ભગવાનનો વાસ છે. આજે ખરેખર અનુભવ થયો આ નાના બાળકો સાથે ચર્ચા કરી, એમની સાથે વાતો કરીને. ખરેખર નિખાલસતાથી બાળકો જે વાત કરતા હતા એવું લાગતું હતું કે જાણે અયોધ્યાથી શ્રી રામચંદ્ર ભગવાન એક બાળ સ્વરૂપે મારી સાથે આજે વાત કરવા આવે છે ને એવું લાગી રહ્યું છે. આજે ટાઇટલ પણ એમના નામનું જ મારે આપવું પડે ને એવું મને ફીલ અંદરથી થાય છે. મિત્રો, તમે પણ તમારો કિંમતી સમય ક્યારેક આ ભૂલકાઓને આપીને એમની સાથે વિતાવજો. બહુ મજા આવશે. આવતીકાલનું ભવિષ્ય છે આ નાના નાના ભૂલકાઓ. શું નામ તમારું? પિયાંશી. આજે તમે શું બનીને આવ્યા છો? ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા છો? હે? તમે કયું ભણો? સેકન્ડ. અને તમારે મોટું થઈને શું બનવાનું? ડોક્ટર. ડોક્ટર બનવાનું? અને પછી ઓપરેશન કરવાનું? કોનું ઓપરેશન કરશો પહેલું? પપ્પાનું? પપ્પાને ઇન્જેક્શન આપવાનું? કેટલું મોટું ઇન્જેક્શન આપીશ? પપ્પા રોશે તો? નહીં રોવે? પાક્કું? તમે ભણો છો એ કઈ સ્કૂલમાં ભણો છો? હા, કિડ્સ ઝોનમાં. અને તને કોણ મારે? પપ્પા મારે કે મમ્મી મારે? મમ્મી મારે. ક્યાં મારે? આમ ગાલ ઉપર મારે? કેવી રીતે મારે? એમ મારે? પછી તું રોવે? કેવી રીતે રોવે? जोर रोए? दोस्ती करते हमारी साथ है? क्या नाम है आपका? कियारा. कियारा. कौन सी स्कूल में हो? किड्स ड्राइंग स्कूल में. और कौन से क्लास में? सीनियर. सीनियर केजी. और बड़ी होके क्या बनोगी? पायलट. पायलट बनोगी. पायलट में क्या उड़ाते? वो बस गाड़ी ऐसा कुछ उड़ाते? क्या उड़ाते? प्लेन. प्लेन उड़ाते? वो तो वो हवा में ऊंचा ऊंचा उड़ता है वो, इतना बड़ा होता है ना वो अकेले उड़ा पाओगे? अकेले? और ये कपड़ा कौन सा पहना है? ओडिशा. उड़ीसा का है. कौन लेने गया था? मम्मी. मम्मी लेने गई थी. और तुम जो प्लेन चलाओगी तो उसमें पहले किसको बिठाओगी? मम्मी को. मम्मी को. तो वो सीट बेल्ट बांधोगी या ऐसे ही चलाओगी? बांधूंगी. अभी क्या चलाती हो? साइकिल चलाती हो? हाँ. अब क्या साइकिल के बाद क्या चलाओगी? एक्टिवा लानी है? नहीं. डायरेक्ट प्लेन चलाना है? प्लेन चलाओगी? अच्छा है. मेरे साथ दोस्ती कर लोगी? તો કેમ છો? મજામાં? તમારું નામ શું છે? ભૂલી ગયા?
ભૂલી ગયો. શું નામ? સ્વરા નામ. અને તમે શું બન્યા? નહીં ખબર? નહીં ખબર? ચારણ બન્યા? ગઢવી બન્યા? હે ગઢવી ને ચારણ એક નહીં? આ બે બેનો જુડવા છે હો. તમારું નામ શું છે? સાનુ. સાનુ છે. અને તમે શું બન્યા? ખોડિયારમાં. ખોડિયારમાં બન્યા. જય ખોડિયારમાં. સારું કરજો. તને પપ્પા મારે છે કે મમ્મી મારે છે? મમ્મી. મમ્મી મારે છે? કેવી રીતે મારે છે? નહીં માર. મમ્મી નહીં મારતી તો કોણ મારે? દાદા મારે? કોને? કોઈ નહીં મારતું. અને તારે મોટું થઈને શું બનવાનું? પોલીસ. પોલીસ બનવાનું. પછી પોલીસ બનીને તું શું કરીશ? બંદૂક મારીશ. બંદૂક મારીશ? કોને મારીશ? તમને. મને જ? હવે પપ્પાને નહીં મારે? અને જેલમાં પૂરીશ? જેલમાં કોને પૂરીશ? તમને. મને આ તો મને જેલમાં પૂરવાનું કે તું કંઈક કે મામાને જેલમાં પૂરાય ના પુરાય. તો એને સમજાય ને. સારું મામા જેલમાં ના પુરાય. તું નહીં પૂરવા દે ને, તું મને બચાવીશ ને? બચાઈ. અને તારે મોટું થઈને શું બનવાનું? મારે હા. ડોક્ટર બનવાનું. ડોક્ટર બનવાનું? ભાઈ ઇન્જેક્શન કોને આપીશ? પપ્પા. પપ્પાને આપીશ? હે? અને પછી પપ્પા રોશે તો હા ઇન્જેક્શન નહીં આપું તો કોઈ નહીં. તો શું આપીશ? નાના છોકરા જે કહે એને જ આપું. એને જ આપીશ એમ? તો ડાય. અને તું ચોકલેટ લાવીશ તો મને આપીશ? કેટલી આપીશ? તલવાર ભમાવતા આવડે તમને? ભમાવજો તલવાર. કેવી રીતે ભમાવો? અલ્યા મને ના વગાડતા. અલ્યા જબરજસ્ત ભમાવો. આવા કપડાં પહેલા ક્યારે પહેર્યા હતા? મજા આવી? જય શ્રી રામ કહેશું? બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. જોરથી. જય શ્રી રામ. તમારે મોટું થઈને શું બનવાનું? ક્રિકેટર. ક્રિકેટર બનવું. હે ક્રિકેટ રમવાનો શોખ છે? રમવા જાઓ છો? હા. હે? અને આજે તમે શું બન્યા છો? અમે આજે મરાઠી બન્યા છીએ. મરાઠી બન્યા છો. કેવું લાગે છે? મજા આવે છે? હા. બહુ મજા આવે છે. હા. અને આજે તમે આ જે લુક છે એ કયું લુક છે? બેંગોલી. બેંગોલી બન્યા છો. અને હવે તમે મોટા થઈને શું બનશો? આઈપીએસ. આઈપીએસ બનશો. શું વાત કરો છો? ડાયરેક્ટ આઈપીએસ બની જવાનું 5મા ધોરણ પછી કે આગળ ભણવાનું કંઈ? ભણવાનું. શું ભણશો? 12 પાસ કોલેજ. અને પછી આઈપીએસ. સરસ. આઈપીએસ બનશે એમ ને? પછી એન્કાઉન્ટર કરશો એવું? અને તમે આ ક્યારે બંગાળ ગયા છો ખરા? ના. એવું જવાના? હા. કોણ કોણ જશો? ફેમિલી. ફેમિલી સાથે? મને લઈ જશો? હા. હું આવીશ સાથે. ચાલશે ને? આપણે બધા ફરશું. મારે ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખતો એવો સારો એવો પ્રસંગમાં આપણે આવ્યા છીએ. આ વિડીયો તમે તમારા બાળકોને પણ બતાવજો. અને આવો પ્રોગ્રામ ક્યાંય થતો હોય તો તમારા બાળકને લઈ જજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.